તો મિત્રો આપણે ચાલુ કરીએ ગુજરાતીનું 16 નંબરનું ચેપ્ટર પ્રાણનો મિત્ર, જેના લેખક છે રવિન્દ્રનાથ ટાગોર અને એક અનુવાદિત વાર્તા છે, એટલે કે સાહિત્ય પ્રકાર આમ તો આનો પૂછાય નહીં, પણ અનુવાદિત વાર્તા છે અને લેવામાં આવ્યું છે ટાગોરની શ્રેષ્ઠ વાર્તાઓમાંથી. અને આનો ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે પ્રસાદ બ્રહ્મભટ્ટે. તો આપણે બેઝિક ઇન્ફોર્મેશન લેખકને જોઈ લઈએ. રવિન્દ્રનાથ દેવેન્દ્રનાથ ટાગોરનો જન્મ કોલકાતામાં થયો હતો. તેમણે કાવ્ય, વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર લેખો અને નિબંધો દ્વારા બંગાળી સાહિત્યમાં વિપુલ અને સમૃદ્ધ સર્જન કર્યું છે. પોસ્ટમાસ્ટર, કાબુલીવાલા, દીદી, નષ્ટનીળ, શોધિત પાષાણ તેમની ઉત્તમ વાર્તાઓ છે. ઘરે બાહિરે અને ગોરા તેમની વિશ્વવિખ્યાત નવલકથાઓ છે. માનસી, ચિત્રા, ચૈતાલી, બલાકા એમના ઉત્તમ કાવ્ય સંગ્રહો છે. એમનું સર્જન ગુજરાતીમાં તથા અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદ રૂપે સુલભ છે. ગીતાંજલિ કાવ્ય સંગ્રહ માટે તેમને વિશ્વવિખ્યાત નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. ગુજરાતી ભાષાના અધ્યાપક અને વિવેચક પ્રસાદ બ્રહ્મભટ્ટે બલાઈનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. બે વસ્તુ પૂછાયું છે આમાં, કયા કાવ્ય સંગ્રહ માટે એમને વિશ્વવિખ્યાત નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું? તો ગીતાંજલિ માટે એની જોડણી જોઈ લેવી, અને ગુજરાતીમાં અનુવાદ કોણ કર્યો છે પ્રાણના મિત્રનું? તો પ્રસાદ બ્રહ્મભટ્ટે, જે એક લેખક છે. હવે આપણે એનું ચેપ્ટરમાં શું આવે છે થોડું એ બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈએ. વૃક્ષો દ્વારા પ્રકૃતિ પ્રત્યે સ્વજન જેવી ઊંડી લાગણી અનુભવતા છોકરાનું નામ બલાઈ છે. બલાઈનું વૃક્ષ કપાઈ જાય છે ત્યારે પ્રાણ કંઈક ગુમાવી દે છે એવું હૃદયંગમ આલેખન રવિન્દ્રનાથ ટાગોરે આ વાર્તામાં કર્યું છે. યાની પ્રકૃતિ અને માણસ વચ્ચેનો સંવાદ, યાની સહાનુભૂતિ, પ્રેમ એ આમાં બતાવે છે, લાગણી. વૃક્ષો અને પુષ્પો સાથેના બલાઈના હૃદય સંબંધનું ચિત્ર નિરાળું છે. સાવ નાની જણાતી વિગતો પણ વાર્તાના ઘડતરમાં કેવો ફાળો આપે છે તે દ્રષ્ટિએ પણ આ વાર્તા નોંધપાત્ર છે. બલાઈ સિમલાથી પોતાના પ્રિય વૃક્ષની તસવીર મંગાવે છે ત્યારે સમજાય છે કે કેવળ એક વૃક્ષ નથી કપાયું, કાકીએ તો બલાઈ પણ ગુમાવ્યો છે. કાકીના ડુસકા સાથે પૂરી થતી વાર્તામાં સંબંધોની સૂક્ષ્મતા વેધક રીતે પ્રગટ થઈ છે. ગદ્ય સ્વરૂપે જાણે ઉર્મી કાવ્ય હોય તેવી ટાગોરે આ વાર્તાની માવજત કરી છે. હવે આપણે ચેપ્ટર વિશેની ઇન્ફોર્મેશન લઈ લઈએ. ચેપ્ટર જોઈએ. મૂળ સ્વરો જ પ્રબળ બની ગયા છે. જમજમ વરસાદ પડે છે. તેનું આખું શરીર જાણે વરસાદનો ધ્વનિ સાંભળે છે. અગાસીમાં સાંજનો તડકો પડ્યો છે. એમાં એ ઉઘાડા દિલે ફરે છે. સમસ્ત આકાશમાંથી જાણે તે કંઈક એકઠું કરી રહ્યો છે, એટલે કે ભેગું કરી રહ્યો છે. તેને એકલા બેઠા બેઠા પોતાના મન સાથે વાતો કરવાની ઈચ્છા થાય છે. બલાઈ નામનું પાત્ર છે આમાં, જે નાનો છોકરો છે, એને પ્રકૃતિનું આ બધી વસ્તુ ગમે છે એનું વર્ણન કરેલું છે કે જેમ જેમ વરસાદ પડે છે એનું આખું શરીર જાણે વરસાદમાં પલળે છે, અને એનો ધ્વનિ સાંભળે છે. સાંજના તડકામાં ઉઘાડા દિલે ફરે છે. પોતાના મન સાથે વાત કરવાની એની ઈચ્છા થાય છે. હું એટલે કે લેખક પોતે. હું એકવાર તેને પહાડ પર લઈ ગયો હતો. રવિન્દ્રનાથ ટાગોર. અમારા ઘર સામે લીલું ભરાવદાર ઘાસ પહાડના ઢોળાવ પરથી તળેટી સુધી પથરાયેલું હતું. એ જોઈને તેનું મન પ્રસન્ન થઈ ગયું હતું. એને મન તો ઘાસનો પૂંજ, ઘાસની ગબડવાની રમત છે. ઢગલો, પૂંજ એટલે ઢગલો, બસ ગબડ્યા કરે છે, એટલે તે પોતે પણ એ ઢોળાવ પર ગબડે છે. આખું શરીર ઘાસ ઘાસ થઈ જાય છે. ગબડતા ગબડતા ઘાસના તાણખલામાંથી તેની ડોકમાં ગલીપચી થાય છે અને તે ખડખડાટ હસી પડે છે. જસ્ટ બલાઈને પ્રકૃતિ પ્રેમ આમાં દેખાઈ આવે છે કે એને પહાડો, ઘાસ, એમાં ગબડવાનું એ બધું બહુ જ ગમે છે. કોઈ છોડનું ફૂલ તોડતું હોય તો તેને ખૂબ લાગી આવતું, એટલે એને ખરાબ લાગી આવતું મીન્સ. બીજા કોઈની પાસે તેની આ લાગણીનો કશો અર્થ નથી એ તે સમજતો હતો. એટલા માટે તે વ્યથા છુપાવવાનો પ્રયાસ કરતો. તેની ઉંમરના છોકરા ઝાડ પર પથરા ફેંકીને કાતરા પાડતા. કાતરા એટલે એક ખાટી ખાટી વસ્તુ હોય છે, આપણે સ્કૂલ આગળ મળતા હોય જ્યારે સ્કૂલની બહાર જે બોરા, કાતરા, આંબળા અત્યારમાં મળતા હોય છે. તે કશું બોલી શકતો નહીં, ત્યાંથી મોં ફેરવી ચાલ્યો જતો. મજૂરો જે દિવસે ઘાસ કાપવા આવતા એ તેનો સૌથી વધુ દુઃખનો દિવસ બનતો. કેમ કે ઘાસની ભીતર ફરી ફરીને તેણે જોયું હતું નાનકડી લતાઓ,
જાંબલી પીળા અનામી ફૂલો, પક્ષીઓએ ખાધેલી લીંબોળીઓના ઠળિયા પડીને ક્યાંક ઉગી નીકળ્યા છે. કેવા સુંદર છે એના પર્ણ. આ બધું જ નિષ્ઠુર દાંતરડા વડે કપાઈ જશે. તેની ફરિયાદ સાંભળનાર કોઈ નથી. એટલે કે આ લોકોની ફરિયાદ સાંભળનાર કોઈ નથી અને પોતે પણ એ દિવસે દુઃખી થઈ જતો જ્યારે તેને બધા ઘાસ કાપવા આવતા હતા ત્યારે. કોઈ દિવસ તે તેની કાકીના ખોળામાં આવી બેસતો અને તેને ગળે વળગી પડી કહેતો, પેલા મજૂરોને કહો ને મારા આ વૃક્ષો ન કાપે. યોગ્ય વિરામચિહ્નમાં એકવાર આવે એવું છે. કાકી કહેતી, બલાઈ તું કેવી ગાંડા જેવી વાત કરે છે. આ બધું તો જંગલ છે, એ સાફ કર્યા વિના ચાલશે કેવી રીતે? યોગ્ય વિરામચિહ્નો માટે તમારે એકવાર ચેપ્ટર વાંચવું જરૂરી છે. એકવાર ધ્યાન આપશો તો બેસ્ટ રહેશે. બાકી હું એટલો તો તમને ચોક્કસથી કહી શકું કે આ ચેપ્ટર સાંભળશો, મેં જેટલા બી વિડીયોઝ બનાવ્યા છે, ચેપ્ટર સાંભળશો પછી તમારે આગળ એક્સ્ટ્રા કંઈ વાંચવાની જરૂર નહીં પડે. મેં બધેથી લઈ લીધેલું છે. હા, પણ યોગ્ય વિરામચિહ્નો માટે હું તો માનું છું 1 માર્ક બી કિંમતી છે. એના માટે તમારે એકવાર લેસન વાંચવું જોઈએ. કાકી એને કહે છે, ભલાઈ કેવી ગાંડા જેવી વાત કરે છે. આ બધું જંગલ છે એને સાફ તો કરવું જ પડે ને. ભલાઈ ઘણા દિવસોથી સમજી ગયો હતો કે કેટલાક દુઃખ એવા હતા જે સંપૂર્ણપણે તેને એકલાએ જ સહેવાના હતા. તેની ચારે બાજુના માણસો પર તેની કોઈ અસર થતી ન હતી. એક દિવસ સવારે હું ધ્યાનપૂર્વક સમાચાર પત્ર વાંચતો હતો. હું એટલે લેખક. એવામાં બલાઈ મને બગીચામાં ખેંચી ગયો. એક જગ્યાએ એક છોડ દેખાડી મને તેને પૂછ્યું, કાકા આ કયું વૃક્ષ છે? મેં જોયું તો એક સીમડાના વૃક્ષનો અંકુર બગીચાના રસ્તાની વચમાં જ ફૂટી નીકળ્યો હતો. સીમડાનો વૃક્ષ, એનો અંકુર એટલે એનું નાનકડું છોડ ઉગવા માટેની શરૂઆત કરવા માટેનું હોય એ અંકુર ત્યાં એને ઉગી નીકળ્યું હતું, ફૂટી નીકળ્યું હતું. હાય, બલાઈએ મને બોલાવી જવામાં ભૂલ કરી હતી. આનો પ્રથમ અંકુર જેવો ફૂટ્યો તેવો જ બલાઈની નજરે પડ્યો. તે પછી દરરોજ બલાઈ પોતાના હાથે તેને થોડું થોડું પાણી પાતો હતો અને સવાર સાંજ છોડ કેટલો વધ્યો તેની વ્યાકુળ બની તપાસ કરતો. સીમડાનું ઝાડ બહુ ઝડપથી ઉગે છે, વૃક્ષ ઝડપથી ઉગે છે, પણ બલાઈના ઉત્સાહને તે કેવી રીતે આંબી શકે? સીમડાનું વૃક્ષ સૌથી ઝડપથી ઉગે છે, પરંતુ જે બલાઈનો ઉત્સાહ છે કે આ મળ્યું હતું, એને પાણી આપતો હતો, સવાર સાંજ કેટલો વધ્યો એની ધ્યાન રાખતો હતો, તો એની કેર કરતો હતો, એટલે એનો ઉત્સાહ એનાથી ડબલ હતો. છોડ જ્યારે 2 હાથ ઊંચો થયો ત્યારે તેની પર્ણ સમૃદ્ધિ જોઈને તે વિચારવા લાગ્યો કે આ કોઈ અદ્ભુત વૃક્ષ છે. બલાઈએ કલ્પેલું કે હું પણ આભો બની જઈશ. મેં કહ્યું, માળીને કહેવું પડશે, એને ઉખાડીને ફેંકી દેશે. બલાઈ ચમકી ઉઠ્યો. આ કેવી ભયાનક વાત. તે બોલ્યો, ના કાકા, તમારા પગે પડું, તેને ઉખાડી નાખશો નહીં. મેં એટલે કે લેખકે કહ્યું, તું શું બોલે છે એનું તને ભાન નથી. એકદમ રસ્તાની વચ્ચોવચ ઉગ્યું છે. મોટું થતા ચારે બાજુ ઘટા ફેલાવી પરેશાન કરી મૂકશે. હજુ તો શરૂઆત છે અને વચ્ચોવચ લાગે છે. જો મોટું થશે તો એ તો એની ઘટા એટલે કે વધારે મોટું બનીને બધાને પરેશાન કરી મૂકશે. મારી પાસે જ્યારે તેનું કંઈ ઉપજ્યું નહીં ત્યારે એ નમાયો છોકરો એની કાકી પાસે ગયો. તેના ખોળામાં બેસીને તેના ગળે વળગી ધ્રુસકે રડતા એ બોલ્યો, કાકી તમે કાકાને રોકો, કહો કે ઝાડ ન કાપે. હવે છોકરાનું બલાઈનું એના કાકા પાસે કંઈ ઉપજતું નહોતું, તો એની કાકી પાસે જઈને એમને કમ્પ્લેન કરે છે કે તમે કાકાને કહો ઝાડ ના કાપે. તેને યોગ્ય ઉપાય કર્યો હતો. તેની કાકીએ મને બોલાવીને કહ્યું, અરે સાંભળો છો કે એનું ઝાડ રહેવા દેજો. રહેવા દીધું. હકીકતમાં બલાઈએ મને બતાવ્યું ન હોત તો સંભવતઃ મને તેનો ખ્યાલ ન આવત. પરંતુ હવે તે રોજ મારી આંખમાં આવતું હોય ને. આપણને આમ અમુક વસ્તુ જ્યાં સુધી આપણા ધ્યાનમાં ના આવે ને ત્યાં સુધી વાંધો નથી આવતો, પણ એ વસ્તુ ધ્યાનમાં આવે એટલે આપણને કઠિયા જ કરે, નડિયા જ કરે, એના ઉપર ધ્યાન જાય જ. વરસ દહાડામાં તો ઝાડ નિર્લજની જેમ ખૂબ વધી ગયું. બલાઈને બધા વૃક્ષો કરતા આ વૃક્ષ પર જ સૌથી વધુ લાગણી હતી. દરરોજ મને ઝાડ મૂઢ જેવું લાગતું. ખોટી જગ્યાએ આવીને ઊભું હતું. એકદમ લાંબુ પહોળું થઈ ગયું હતું. જે જોતું એ વિચારતું, અહીં શા માટે? બહુ જ મોટું થઈ ગયું હતું એટલે પૂછે, વચ્ચોવચ હતું એટલે બધાએ પૂછે કે આ અહીં શા માટે? ફરી 2-4 વાર તેને મૃત્યુદંડ દેવાની દરખાસ્ત કરી, એટલે કે કાપવાની. બલાઈને મેં લાલચ આપી કે એના બદલામાં હું તને ગુલાબના કેટલાક સુંદર છોડ લાવી આપીશ. મેં એમ પણ કહ્યું કે તને જો સીમડાનું વૃક્ષ જ પસંદ હોય તો એનો એક રોપો લાવી આપું, હું વડ પાસે રોપાવું, સુંદર લાગશે.
પરંતુ કાપવાનું નામ દેતા તે ફફડી ઉઠતો. તેની કાકી કહેતી, રહેવા દો ને, એવું શું ખરાબ લાગે છે. મારી ભાભીનું એટલે કે બલાઈની મમ્મી અહીંયા લેખક એમને અનુસરીને કહે છે કે મારી ભાભીનું અવસાન થયું ત્યારે આ છોકરો ધાવણો હતો એટલે કે નાનકડો જ હતો. ધારું છું કે શોખ ભૂલવા મોટા ભાઈ એન્જિનિયરિંગના અભ્યાસ અર્થે વિલાયત ગયા. છોકરો અમારા નિસંતાન ઘરમાં એટલે કે એ લોકોને દીકરો હતો નહીં તો આ બલાઈ એમના દીકરા તરીકે જ રહેતો હતો. નિસંતાન ઘરમાં કાકીના ખોળામાં ઉછરીને મોટો થયો. 10 વર્ષ પછી મોટા ભાઈ પાછા આવ્યા ત્યારે બલાઈને વિલાયતી ઢબે શિક્ષણ આપવા પહેલા તો સિમલા લઈ ગયા ને તે પછી વિલાયત લઈ જવાની વાત હતી. બલાઈના માતાનું પહેલા જ અવસાન થઈ ગયેલું તે બહુ નાનો હતો ત્યારે એના ફાધર એટલે કે એના પપ્પા એન્જિનિયરિંગના અભ્યાસ માટે વિલાયત ગયા અને પછી થોડા ટાઈમ પછી આવ્યા 10 વર્ષ પછી પહેલા બલાઈને સિમલા લઈ જવાના હતા ને ત્યાંથી એને આગળ ભણવા માટે વિલાયત. રડતો રડતો બલાઈ કાકીનો ખોળો છોડી ચાલ્યો ગયો. અમારું ઘર ખાલી થઈ ગયું. તે પછી 2 વર્ષ વીતી ગયા. આ દરમિયાન બલાઈની કાકી એકાંતમાં આંસુ સારતી અને બલાઈના સુવાના ખાલી ઓરડામાં જઈ તેના તૂટેલા જૂતા, તેનો ફાટેલો રબરનો દડો અને જાનવરોની વાર્તાઓ વાળી સચિત્ર ચોપડી રમાડ્યા કરતી અને હવે તો એ બધા રમકડા છોડીને ગયેલો બલાઈ ખૂબ મોટો થઈ ગયો હશે એવા વિચારો બેઠા બેઠા કરતી. એક દિવસ મેં જોયું તો પેલું સીમડાનું ઝાડ ખૂબ મોટું થઈ ગયું હતું. એટલું મોટું કે તેને હવે આશ્રય આપી શકાય નહીં. એક દિવસ મેં તે કપાવી નાખ્યું એટલે કે લેખકે ટાગોરે. એવામાં સિમલાથી બલાઈએ તેની કાકીને એક પત્ર લખ્યો. કાકી મારા પેલા સીમડાના વૃક્ષનો એક ફોટોગ્રાફ મને મોકલી આપજો. વિલાયત જતા પૂર્વે બલાઈ એકવાર મને મળવા આવશે એવી વાત થઈ હતી પણ હવે તે આવવાનો ન હતો. તેથી બલાઈ પોતાના મિત્રનો ફોટો સાથે લઈ જવા ઈચ્છતો હતો. તેની કાકીએ મને બોલાવી કહ્યું, એ કંઈ સાંભળો છો? કોઈ ફોટોગ્રાફરને બોલાવી લાવો. મેં પૂછ્યું શા માટે? બલાઈનો કાચા અક્ષરે લખેલો પત્ર તેણે મને વાંચવા આપ્યો. મેં કહ્યું એ વૃક્ષ તો કપાઈ ગયું છે. પાછળ ખાસા યોગ્ય વિરામચિહ્નો જેવું છે. બલાઈની કાકીએ 2 દિવસ અન્નનો દાણો મોંમાં નાખ્યો નહીં અને ઘણા દિવસ સુધી મારી સાથે વાત સુદ્ધા ન કરી. બલાઈના પિતા તેને તેના ખોળામાંથી લઈ ગયા તે જાણે તેની નસ કપાયા જેવું થયું હતું અને તેના કાકાએ બલાઈનું પ્રિય વૃક્ષ સદાને માટે દૂર કર્યું. તેથી જાણે તેનો સમગ્ર સંસાર મિથ્યા બની ગયો અને તેના હૃદયમાં ફરી ઘા થયો. એ વૃક્ષ તેના બલાઈનું પ્રતિરૂપ, તેના પ્રાણનું મિત્ર. આમાં પ્રાણ એટલે એઝ અ બલાઈ તરીકે વાત થાય છે. પ્રાણ કાકી માટે એનો પ્રાણ એનો બલાઈ હતો. નિસંતાન હતા, નમાયા છોકરાને મોટો કર્યો તો એના ફાધર એને લઈ ગયા. પછી એની યાદગીરી રૂપે એક ઝાડ હતું સીમડાનું એને બી બલાઈના કાકાએ કાપી નાખ્યું. તો એ વૃક્ષ તેના બલાઈનું પ્રતિરૂપ. વૃક્ષ અને બલાઈને સિમિલર ગણીને બલાઈ એનો પ્રાણ હતો તો પ્રાણનો મિત્ર. હવે આપણા ચેપ્ટરના શબ્દો સમાનાર્થી જેવું જોઈ લઈએ. ઉપસંહાર તો સારૂપે આટોપી લેવું. પદાર્થ તો વસ્તુ, દ્રવ્ય. અરણ્ય, જંગલ, વન. ધ્વનિ તો સ્વર, નાદ. સ્મૃતિ તો સ્મરણ, યાદ. પ્રસન્ન, આનંદિત, ખુશખુશાલ. પ્રલાપ તો અસંગત, બબડાટ. જસ્ટ કઈ સમજ ના આવી તે બબડ કરવું એમ પ્રલાપ એટલે. પ્રકૃતિ તો સ્વભાવ. નવાંકુર, નવો ફણગો. વયસ્ય ભાવ, મિત્રતા, મિત્રભાવ. બકુલ વૃક્ષ એટલે બોરસલીનું ઝાડ. દ્યુલોક, સ્વર્ગ. બલાઈ પાત્રનું બંગાળી નામ. ધાત્રી પાલન કરનાર એટલે અહીંયા એની કાકીને આપણે સમજીએ. પુંજ એટલે ઢગલો. ભીતર તો અંદરની બાજુએ. વિરોધી શબ્દો. ભીતર તો એનો વિરોધી બહાર. નિષ્ઠુરનું વિરોધી દયાળુ. જન્મનું વિરોધી મરણ. ધ્યાનનું વિરોધી બેધ્યાન. રૂઢિપ્રયોગ. લાગી આવવું તો દુઃખ થવું. હૃદયમાં ઘા થવો. દુઃખની તીવ્ર અનુભૂતિ થવી. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈ લઈએ. કાયમી મુસાફરી કરનાર. ચીર પથિક જેમાં સમયની મર્યાદા ન હોય તેવું. નિર્વધિ, અનંત આ બે ઇમ્પોર્ટન્ટ છે. અને ત્રીજું સમાન ગુણ લક્ષણ હોવા પણ પ્રતિરૂપ. 3 સારા છે, પૂછાઈ શકે એવા છે. કાયમ મુસાફરી કરનાર તો ચીર પથિક જેમાં સમયની મર્યાદા ન હોય તેવું. અનંત
નિરવધિ, અવધિ એટલે સમયગાળો, નિરવધિ સમયની મર્યાદા ના હોય, સમાન ગુણ લક્ષણ હોવા પણ પ્રતિરૂપ. તો મિત્રો હવે આપણે અહીંયા સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર જોઈએ. તો મિત્રો આપણે ચાલુ કરીએ ગુજરાતીનું પ્રકરણ 16 નું સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર્સ. આપેલા વિકલ્પોમાંથી સાચું વિકલ્પ પસંદ કરો. પહેલું, પ્રાણનો મિત્ર વાર્તા આપણને શેની માવજત માટે જાગૃત કરે છે? ઓપ્શન છે અ તંદુરસ્તીની, બ પ્રાણીની, ક પર્યાવરણની, ડ પાણીની. તો સાચો જવાબ છે ક પર્યાવરણની. બીજું, બલાઈને સૌથી વધુ આકર્ષણ કયા વૃક્ષનું હતું? ઓપ્શન છે અ દેવદાર, બ ગુલમહોર, ક સીમળો, ડ પીપળો. સાચો જવાબ છે ક સીમળો. ત્રીજું, બલાઈને ઉછેરીને કોણે મોટો કર્યો હતો? ઓપ્શન છે અ દાદીએ, બ માસીએ, ક કાકીએ, ડ ફોઈએ. તો સાચો જવાબ છે ક કાકીએ. એક એક વાક્યમાં ઉત્તર. પહેલું, છોકરાઓ ઝાડ પર પથ્થર ફેંકીને કાતરા પાડતા ત્યારે બલાઈની પ્રતિક્રિયા કેવી હતી? આન્સર છે, છોકરાઓ ઝાડ પર પથ્થર ફેંકીને કાતરા પાડતા ત્યારે બલાઈ ત્યાંથી મોં ફેરવીને ચાલ્યો જતો હતો. બીજો, મજૂરો ઘાસ કાપવા આવતા ત્યારે બલાઈને શી લાગણી થતી? જવાબ છે, મજૂરો ઘાસ કાપવા આવતા ત્યારે બલાઈ માટે એ સૌથી વધુ દુઃખનો દિવસ બનતો. હવે એક્સ્ટ્રા ક્વેશ્ચન આન્સર્સ જોઈ લઈએ. પહેલું, પ્રાણનો મિત્ર વાર્તાના લેખકનું નામ જણાવો. જવાબ છે, પ્રાણનો મિત્ર વાર્તાના લેખકનું નામ રવિન્દ્રનાથ ટાગોર છે. બીજું, પ્રાણનો મિત્ર વાર્તા રવિન્દ્રનાથ ટાગોરે કઈ ભાષામાં લખી હતી? આન્સર, પ્રાણનો મિત્ર વાર્તા રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં લખી હતી. ત્રીજું, બલાઈનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો છે? જવાબ છે, બલાઈનો ગુજરાતીમાં અનુવાદ પ્રસાદ બ્રહ્મભટ્ટે કર્યો છે. 4, રવિન્દ્રનાથ ટાગોરને કયું પારિતોષિક પ્રાપ્ત થયું હતું? કેમ? તો રવિન્દ્રનાથ ટાગોરને ગીતાંજલિ કાવ્ય સંગ્રહ માટે નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. મોટાભાઈ કેટલા વર્ષ પછી વિલાયતથી પાછા આવ્યા? તો જવાબ છે, મોટાભાઈ 10 વર્ષ પછી વિલાયતથી પાછા આવ્યા. 6, મોટાભાઈ બલાઈને સિમલા કેમ લઈ ગયા? તો આન્સર, મોટાભાઈ બલાઈને અંગ્રેજી ઢબે શિક્ષણ આપવા સિમલા લઈ ગયા. હવે 2-3 વાક્યમાં ઉત્તર લખો જોઈ લઈએ. પહેલું, બલાઈને પ્રકૃતિ સાથે કેવી લાગણી છે? જવાબ છે, બલાઈને પ્રકૃતિ સાથે સ્વજન જેવી ગાઢ લાગણી છે. ઘાસમાં ગલોટિયા ખાય છે, ઘાસ ગળાને અડીને ગલીપચી કરે ત્યારે ખડખડાટ હસે છે, સીમડાના ઝાડને પાણી પાઈ ઉછેરે છે, કોઈ ઘાસ કાપે, ઝાડ કાપે કે ફૂલ તોડે કે ઝાડને પથરા મારે તે તેને ગમતું નથી, તેમને નુકસાન થતા જોઈ તેનું મન વ્યથા અનુભવે છે. ઘાસ કે ઝાડ ના કપાય તે માટે બલાઈ કાકા કાકીને વિનંતી કરે છે. વિલાયત જતા પહેલા બલાઈ કાકી પાસે પોતાના પ્રિય સીમડાના વૃક્ષનો ફોટો પણ મંગાવે છે. બીજું, મજૂરો ઘાસ કાપવા આવતા ત્યારે બલાઈ અને કાકી વચ્ચે શી વાત થતી? એનો આન્સર છે, મજૂરો ઘાસ કાપવા આવતા તે બલાઈને ગમતું નહોતું. તે દિવસ બલાઈનો સૌથી વધુ દુઃખનો દિવસ બનતો. પોતાની કાકી પાસે જઈને કહેતો, પેલા મજૂરોને કહો ને મારા વૃક્ષો ન કાપે. કાકી ઉત્તરમાં કહેતા, બલાઈ તું કેવી ગાંડા જેવી વાત કરે છે, આ બધું તો જંગલ છે, એ સાફ કર્યા વિના ચાલશે કેવી રીતે? આમ મજૂરો ઘાસ કાપવા આવતા ત્યારે બલાઈ અને કાકી વચ્ચે ઉપરોક્ત મુજબ વાત થતી. હવે સવિસ્તાર ઉત્તર. પહેલું, બલાઈનો પ્રકૃતિ પ્રેમ જણાવો. પ્રાણનો મિત્ર એક અનુવાદિત વાર્તા છે જેના લેખક રવિન્દ્રનાથ ટાગોર છે અને ગુજરાતીમાં અનુવાદ પ્રસાદ બ્રહ્મભટ્ટે કર્યો છે. વૃક્ષો દ્વારા પ્રકૃતિ પ્રત્યે સ્વજન જેવી ઊંડી લાગણી અનુભવતા બલાઈનું વૃક્ષ કપાઈ જાય છે ત્યારે પ્રાણ કંઈક ગુમાવી દે છે એવું હૃદયસ્પર્શી આલેખન લેખકે આ વાર્તામાં કર્યું છે. બલાઈને પ્રકૃતિ પ્રત્યે સ્વજન જેવી ઊંડી લાગણી છે. ઢોળાવ પરના ભરાવદાર ઘાસ જોઈને તેનું મન પ્રસન્ન થઈ જાય છે. તેને ઘાસના પૂંજમાં ગબડવાની મજા પડે છે. કોઈ છોડનું ફૂલ તોડે, કાતરા પાડવા, ઝાડ પર પથરા ફેંકે કે મજૂરો ઘાસ કાપે તે જોઈને તે કશું કહી શકતો નથી પરંતુ વ્યથા અનુભવે છે. બગીચામાં સીમળાના વૃક્ષનો અંકુર ફૂટેલો જોઈ તે તેની ખૂબ માવજત કરે છે. પોતાના હાથે રોજ થોડું પાણી આપે છે. તેની પર્ણ સમૃદ્ધિ જોઈ તેને તે અદ્ભુત વૃક્ષ લાગે છે. જ્યારે તેના પિતા તેને સિમલા લઈ જાય છે તેના 2 વર્ષ પછી તે તેની કાકીને તેના પ્રિય સીમળાના વૃક્ષનો એક ફોટોગ્રાફ મોકલી આપવા માટે પત્ર લખે છે. આમ બલાઈનો પ્રકૃતિ પ્રેમ દરેક ઘટનામાં જોવા મળે છે. બીજું,
બલાઈ કયું વૃક્ષ ન કાપવાની વિનંતી કરે છે? શા માટે? આન્સર છે પ્રાણનો મિત્ર એક અનુવાદિત વાર્તા છે જેના લેખક રવિન્દ્રનાથ ટાગોર છે અને ગુજરાતીમાં અનુવાદ પ્રસાદ બ્રહ્મભટ્ટે કર્યો છે. વૃક્ષો દ્વારા પ્રકૃતિ પ્રત્યે સ્વજન જેવી ઊંડી લાગણી અનુભવતા બલાઈનું વૃક્ષ કપાઈ જાય છે ત્યારે પ્રાણ કંઈક ગુમાવી દે છે એવું હૃદયસ્પર્શી આલેખન લેખકે આ વાર્તામાં કર્યું છે. બલાઈ શિમળાનું વૃક્ષ ન કાપવાનું કહે છે અને એને માટે કાકીને ખાસ વિનંતી કરે છે. શિમળાનો અંકુર ફૂટ્યો ત્યાંથી શરૂ કરીને તે મોટું વૃક્ષ બન્યું ત્યાં સુધી બલાઈએ તેની ખૂબ કાળજી લીધી હતી. દરરોજ થોડું થોડું પાણી પાય, સવાર સાંજ તપાસ કરે કે શિમળાનો છોડ કેટલો મોટો થયો, કોઈ તેને કાપે નહીં તેનું ધ્યાન રાખે. તેના પાન તેને આકર્ષિત કરે છે. તેની પર્ણ સમૃદ્ધિ જોઈ તેને તે અદ્ભુત વૃક્ષ લાગે છે. એટલે શિમળાનું વૃક્ષ તેનું પ્રિય પાત્ર બને છે અને કાકા તથા કાકીને ખાસ વિનંતી કરે છે, પગે પડે છે. એ તેનો શિમળા તરફનો ગાઢ પ્રેમ બતાવે છે. હવે આપણે એક્સ્ટ્રા જોઈ લઈએ. ચૂંટણી તો મિત્ર, શિમળો તો સને દીર્ઘઈ આવે છે અને મીંડાવાળો સ છે. નિર્લજ, લીંબોળી, ઠળિયા, ફરિયાદ, અગાસી, શરીર, નિષ્ઠુર, શિમલા. આ શિમલા પેલો શિમળો એન્જિનિયરિંગમાં બધાને રસવાઈ ન અને જ જોડવાનું. રઢી પ્રયોગના અર્થ આપો. અન્નનો દાણો મોંમાં ન મૂકવો તો ખાવું નહીં. આકાશ પાતાળ એક કરવા, કોઈ પ્રયાસ બાકી ન રાખવો, ખૂબ મહેનત કરવી જે હવે તમારે કરવાની છે. વિરોધી જોઈ લઈએ. યોગ્યનું અયોગ્ય, ઉત્સાહનું નિરુત્સાહ, ખોટી તો ખરી, સવારનો વિરોધી સાંજ, પ્રિયનું વિરોધી અપ્રિય. વિશેષણ બનાવો તો લંબાઈ તો લાંબુ, વિચાર વિચારશીલ, વરસ તો વાર્ષિક, ઈચ્છા ઇચ્છનીય, લેખ તો લિખિત, પસંદ પસંદગી તો પસંદ, જંગલ જંગલી, માસ માસિક. ઓપ્શન હોય જ છે એટલે ટેન્શન રાખવાની કોઈ જરૂર નથી. માંગ્યા મુજબ ફેરફાર કરો. એક દિવસ મેં તે કપાવી નાખ્યું. કર્તરીમાં છે, કર્તા મેઇન હોવો જોઈએ તો એક દિવસ મેં તે કાપી નાખ્યું. બીજું, બલાઈને મેં લાલચ આપી, કર્મણીમાં ફેરવો. બલાઈને મારાથી લાલચ અપાઈ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. ટચલી આંગળી પાસેની આંગળી, અનામિકા. હવાઈ કિલ્લા બાંધનાર, શેખ ચલ્લી. પોતાના હાથથી લખાયેલું પોતાનું જીવન વૃત્તાંત તો આત્મકથા. જેના સ્પર્શથી લોખંડ સોનું બની જાય તેવો મણી, પારસમણી. હવે એક શબ્દમાં જવાબ. છોકરાઓ ઝાડ પર પથ્થર ફેંકીને શું પાડતા હતા? કાતરા. બીજું, પક્ષીઓએ શું ખાધેલું છે જેના ઠળિયા પડીને ઉગી નીકળ્યા છે? તો લીંબોળી. ત્રીજું, બલાઈ કોના ખોળામાં આવીને બેસે છે? કાકીના. ચોથું, શેનું વૃક્ષ ઝડપથી ઉગે છે? તો શિમળાનું. પાંચમું, શિમળાનું વૃક્ષ રસ્તાની કઈ બાજુએ ઉગ્યું હતું? વચ્ચોવચ. છઠ્ઠું, લેખકે બલાઈને શિમળાના ઝાડને બદલે શું લાવી આપવાની વાત કરી? તો ગુલાબના છોડ. 7, મોટાભાઈ અભ્યાસને માટે ક્યાં જાય છે? વિલાયત. 8, મોટાભાઈ શેના અભ્યાસ માટે વિલાયત જાય છે? તો એન્જિનિયરિંગના. 9, 10 વર્ષ પછી બલાઈને શિક્ષણ લેવા ક્યાં મોકલ્યો? શિમલા. 10, બલાઈ શિમલાથી આગળ અભ્યાસ માટે ક્યાં જવાનો હતો? વિલાયત. તો મિત્રો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. મેં બધેથી જ એક્સ્ટ્રા ક્વેશ્ચન આન્સર્સ લઈ લીધેલા છે એટલે તમે આ એક વિડીયો જોઈ લેશો તો એક્સ્ટ્રા કંઈ જોવાની જરૂર નહીં પડે. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ.